ગુજરાતના ઘરજોડાને મળ્યો જીઆઈ ટેગ। નમસ્કાર, હું સતરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાતવાસીઓ માટે ગૌરવવંતી ક્ષણ કે દિલ્હી ખાતે યોજાયેલા જીઆઈ એન્ડ બિયોન્ડ વિરાસત સે વિકાસ તકના કાર્યક્રમની અંદર ગુજરાતના ઘરજોડાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે અને આ સાથે જ ગુજરાતના જીઆઈ ટેગનો કુલ આંકડો 27 પહોંચી ચૂક્યો છે અને આ 27 જીઆઈ ટેગમાંથી ગુજરાતને હસ્તકલા ક્ષેત્રે 23 જેટલા જીઆઈ ટેગ મળેલા છે। તો આ પણ આપણા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય। અને ગુજરાતના જે ઘરજોડાને જીઆઈ ટેગ મળ્યો છે, ઘરજોડું એટલે શું? ઘરજોડું એ ગુજરાતની જે સ્ત્રીઓ છે માંગલિક પ્રસંગો દરમિયાન જે પહેરણ પહેરે છે એને ઘરજોડું કહેવામાં આવે છે। આ ઘરજોડું ખૂબ જ ઝીણા ભરતકામથી તૈયાર કરવામાં આવતું હોય છે ને ખૂબ જ વજનદાર હોય છે। આ ઘરજોડું ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આપણી પરંપરાનું એક પ્રતીક છે અને એને જીઆઈ ટેગ મળ્યો છે। અને જીઆઈ ટેગથી શું ફાયદો થાય? જીઆઈ ટેગ છે શું? જીઆઈ ટેગ એક જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન છે કે જે પ્રોડક્ટના મૂળની ખાતરી આપે છે। ગુજરાતનું ઘરજોડું એ સમૃદ્ધ વારસો છે અને એની કામગીરી કેટલી જટિલ હોય છે એની ખાતરી જીઆઈ ટેગથી થાય છે અને સાથે સાથે જીઆઈ ટેગથી એને વૈશ્વિક સ્તરે પ્રચાર પ્રસાર થાય અને એનું મહત્વ જળવાય તો રહે જ, સાથે સાથે એનું મહત્વ વધે એના માટે પણ જીઆઈ ટેગની કામગીરી ખૂબ જ મહત્વની બની રહેતી હોય છે। તો આ સાથે જ આવા ગુજરાતના આપણા ઘરજોડાને જ્યારે વધુ એક જીઆઈ ટેગ મળ્યો છે આપણા સૌ માટે એક આનંદની ક્ષણ છે। અને આ ઉપરાંત પણ આપણે યાદ કરવું પડે કે આપણી હસ્તકલાની અંદર આપણને સાડેલી, સૂફ, સોદાગર પ્રિન્ટ અને માતાની પછેડી જેવી પ્રોડક્ટ પર જીઆઈ ટેગ મળી ચૂકેલો છે અને એમાં વધુ એક ઉમેરો આપણા ઘરજોડાનો થયો છે। જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે। ખૂબ ખૂબ આભાર।